નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ. સંજય નંદેસરિયા સાથે વાત કરવી છે આપણે ગંજા વિસ્તારની અંદર, જે જુનવાડી જે ગંજા વિસ્તાર હતો ફાટકની બાજુમાં. અહીંયા એક માસૂમ પક્ષીને બચાવી લેવામાં આવ્યું છે અને બચાવવાવાળા કોણ છે એના માટે આપણે મળશું. ચાલો દર્શક મિત્રો આપણે દેખાડું. જે આ દ્રશ્ય છે એક માસૂમ પક્ષી બગલાના છે અને બગલાની હાલત થોડીક ગંભીર છે. તો એની અંદર શું કહેવા માંગે છે રહીશીઓ એના વિશે આપણે વાત કરીશું. આ બનાવ જે બન્યો છે આજ સવારના લગભગ 8 વાગ્યા પછી બન્યો છે. આપણા જે ગંજા વિસ્તાર છે અહીંયા અહેમદભાઈનો અહીંયા આપણે એમનો ઘર આવેલો છે અને એમના છોકરાની અહીંયા સવારે બેઠા હતા. સામે જોયું તો કૂતરા એક પક્ષી પાછળ દોડતા હતા. તો જોયું તો ભાઈ એક પક્ષી હતું ને એની પાછળ કૂતરા એને ખાવા માટે દોડી રહ્યા હતા. તો આમના છોકરાઓ અહેમદભાઈ, અબ્બાસભાઈ બધા ભાઈ જોયું તો વાંક જઈ અને તાત્કાલિક એ કૂતરા પાસેથી આ માસૂમ પક્ષીને બચાવી લેવામાં આવ્યું છે. ત્યાર પછી એમણે પોતે પણ સારવાર કરેલી છે અને ફોરેસ્ટ વિભાગમાં જે કંઈ આને લાગુ જે તંત્ર છે એને વિભાગમાં જાણ કરી છે અને હાલ હવે આની સારવાર માટે અમે એને ત્યાં સારવાર માટે મૂકવા જઈશું. મિત્રો, એક વાત કરવા જોઈએ, મુસ્લિમ સમાજના વ્યક્તિઓને પણ એક વિચારધારા આવી છે બગલાને બચાવી લેવાની. તો વાત છે હળવદ ક્રાંતિ ન્યૂઝની, હળવદની અસ્મિતાની, કે હકીકત જો આવા જે કહેવાય ને જીવદયા પ્રેમીઓ પણ આ હળવદમાં વસી રહ્યા છે, તો આ પણ વર્ષો વર્ષની એક પરંપરા ચાલી રહી છે. તો જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં સારા ને સારા સમાચાર સત્યની સાથે.